બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સિરવાડા પ્રાથમિક શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉષ્માભેર ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે શાળાના કર્મઠ આચાર્ય નટવરભાઈ આઈ ગજ્જર તથા સર્વ શિક્ષકશ્રીઓની જહેમતથી પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉલ્લાસપૂર્વક માહોલમાં ઉજવણી કરાઈ। આ પ્રસંગે સિરવાડા ગામ તથા સમસ્ત બ્રહ્મ સમાજ કાંકરેજના પ્રથમ મહિલા પીએસઆઈ શ્રી કુમારી નીમાબેન એસ જોશીના વરદ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી, જેમાં શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર ગામનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું। આ પ્રસંગે સિરવાડા ગામના પ્રથમ એડવોકેટ શ્રી અને સેક્રેટરી સી સિહોરી બાર એસોસિએશન શિવશંકર એન જોશી દ્વારા ગામના પનોતા પુત્રી પીએસઆઈ શ્રી કુમારી નીમાબેન એસ જોશીનું ભારત માતાની ટ્રોફીથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તથા ભાગ લીધેલા વિદ્યાર્થીઓને ગ્રામજનો દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગામના સર્વ સામાજિક તથા રાજકીય આગેવાન શ્રી પત્રકારશ્રીઓ તેમજ માતાઓ બહેનો યુવા મિત્રો સર્વે ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમ ઉલ્લાસપૂર્ણ માહોલમાં શાંતિમય રીતે સંપન્ન થયો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।